નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે। રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે। મિસાઇલો અને ડ્રોનના આ પ્રચંડ હુમલાએ કીવ અને તેની આસપાસના વિસ્તારોને ધ્રુજાવી દીધા છે। કલાકો સુધી એર રેડ એલર્ટ અને વિસ્ફોટોના અવાજો વચ્ચે લોકો જીવ બચાવવા બંકરોમાં ભરાઈ રહ્યા હતા। આપણે વિગતવાર વાત કરીશું કે આ હુમલામાં કેટલું નુકસાન થયું છે અને ઝેલેન્સ્કી હવે કઈ મોટી વ્યૂહરચના બનાવી રહ્યા છે। રશિયાએ આ વખતે કીવ પર જે હુમલો કર્યો છે તેની તીવ્રતા કલ્પના બહારની છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર રશિયાએ આ હુમલામાં 500 જેટલા ડ્રોન અને 40 જેટલી મિસાઇલોનો ઉપયોગ કર્યો છે। આ હવાઈ હુમલામાં રશિયાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનની ઉર્જા સુવિધાઓ અને નાગરિક માળખાને તોડી પાડવાનો હતો। આ હુમલાને કારણે કીવના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને કડકડતી ઠંડીમાં લોકો હીટિંગ વગર રહેવા મજબૂર બન્યા હતા। અનેક રહેણાંક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। મીડિયા અહેવાલો અનુસાર કેનેડામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઝેલેન્સ્કીએ પુતિન પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ। તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે હવે માત્ર વાતો કરવાનો સમય નથી, પણ પુતિનને રોકવા માટે ફ્રન્ટ લાઇન પર સૈન્ય મદદ અને ડિપ્લોમેસી એટલે કે રાજદ્વારી સ્તરે મજબૂત પગલાં ભરવાની તાત્કાલિક જરૂર છે। રશિયાના આ પગલાંએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે તૈયાર નથી। આ પ્રચંડ હુમલો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર વિશ્વની નજર અમેરિકાના ફ્લોરિડામાં થનારી એક હાઈ પ્રોફાઇલ મીટિંગ પર છે। મીડિયા અહેવાલો અનુસાર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના માર-એ-લાગો નિવાસસ્થાને મળવાના છે। આ બેઠક યુક્રેન માટે ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં શાંતિ યોજના અને અમેરિકા દ્વારા સંભવિત સુરક્ષા ગેરંટી પર ગંભીર ચર્ચા થવાની આશા છે। ઝેલેન્સ્કીએ આ મુલાકાત પહેલા નાટો અને યુરોપિયન દેશોના નેતાઓ સાથે પણ મહત્વની વાતચીત કરી છે, જેથી તેઓ ટ્રમ્પ સમક્ષ મજબૂત પક્ષ રાખી શકે। રશિયાનો આ હુમલો કદાચ ટ્રમ્પ સાથેની આ મુલાકાત પર દબાણ લાવવાનો એક પ્રયાસ પણ હોઈ શકે છે। હુમલા બાદ કીવની ગલીઓમાં અત્યારે ભય અને તબાહીનું દ્રશ્ય છે। અનેક વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ઠપ છે। બચાવ ટુકડીઓ અને ફાયર ફાઇટરો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। જે રહેણાંક વિસ્તારોમાં મિસાઇલો પડી છે ત્યાં ભીષણ આગ લાગી હતી, જેને બુઝાવવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે। રિપેરિંગ ટીમો પાવર ગ્રીડને ફરીથી શરૂ કરવા માટે કામે લાગી છે, પરંતુ સતત એર રેડ એલર્ટને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો હતો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। બીજી તરફ ભારત સહિતના દેશો હંમેશા સંવાદ અને પરસ્પર ચર્ચા વિચારણા દ્વારા ઉકેલ લાવવાની હિમાયત કરી રહ્યા છે, પરંતુ જે રીતે રશિયાએ નાગરિક વિસ્તારો અને ઉર્જા માળખાને નિશાન બનાવ્યા છે તે જોતા યુદ્ધ વિરામની શક્યતાઓ અત્યારે ઘણી ધૂંધળી દેખાઈ રહી છે। આ હુમલો એ વાતનો સંકેત છે કે આગામી દિવસોમાં યુદ્ધની તીવ્રતા હજુ પણ વધી શકે છે, જેની અસર ગ્લોબલ ઇકોનોમી અને એનર્જી સેક્ટર પર પણ જોવા મળી શકે છે। શું ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કોઈ ચમત્કાર કરી શકશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો।